સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી દૈવી જીવ કો અંગ ભાગ 9 તારીખ 13/3/2024. वांछित विषय समीप से वांछित विषय समीप से चंचल होत नलेश मुक्त अकारज करत नहीं ग्रहत सत्य उपदेश ग्रहत सत्य उपदेश. વાંછિત વિષય સમીપ. વાંછિત એટલે જેની આપણે ઈચ્છા કરી હોય અને એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય એને વાંછિત કહેવામાં આવે છે. વાંછિત વિષય સમીપ. વિષય એટલે પંચ વિષય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જીવ પ્રાણી માત્ર આ 5 વિષયની પાછળ જ સારું સાંભળવા કોઈ લલચાતું હોય, સારું જોવા કોઈ લલચાતું હોય, સારું ખાવા કોઈ લલચાતું હોય, સારા સ્પર્શ માટે કોઈ લલચાતો હોય અને સારી સુગંધી માટે કોઈ લલચાતું હોય, એની લોલુપતા હોય. લોલુપતા વિષય લોલુપ. લોલુપ એટલે અતિશય લાલચ રે
જેની મનમાં અતિશય ઈચ્છા રહે અને જેમાં માણસ મગ્ન બની રહે એને લોલુપતા કહેવાય. તો એ પંચ વિષય જેની ઈચ્છા કરી એ પ્રાપ્ત થાય તો પણ એમાં ચંચળતાથી એમાં લેવાય નહીં, એમ કે છે. દૈવી જીવ હોય એનું લક્ષણ શું? તો આ જગતમાં જે પામર જીવ, પામર કે જેનો કોઈ ગોલ નથી, જેને કોઈ ધ્યેય નથી લાઈફમાં, એવા વ્યક્તિ એને વિષય ભોગનો ભગવાન યોગ કરાવે અને એવા જીવ વિષય ભોગમાં જ મસ્ત રહે. જેમ કોઈ પણ વ્યક્તિ હોય એને ઈચ્છેલા વિષય ભોગની પ્રાપ્તિ થાય તો એમાં ને એમાં એ પડ્યો રહે, એમાંથી બહાર નીકળી શકે નહીં. કેમ? તો કે એને જ્ઞાન થયું નથી. પરંતુ કોઈ યોગભ્રષ્ટ જીવ હોય, યોગભ્રષ્ટ એટલે શું? કે જેને કલ્યાણની ઈચ્છા છે પરંતુ વિષયના વમળમાં એ ઘેરાઈ ગયો એટલે ફરી પાછો જન્મ થાય. એક એ, અને બીજો મુમુક્ષુ એટલે એને આ માયાના ભાવમાંથી મુકાવવું છે એવા વિચારવાળો જે જીવ હોય એ મુમુક્ષુ કહેવાય. એવા જે જીવ એને પણ ભગવાન જગતના પંચ વિષયનો યોગ કરાવે. એમાં 3 પ્રકાર, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, આ 3 પ્રકારના વિષય હોય. જેમ ગાડી હોય, મર્સિડીઝ હોય, એનાથી નીચેની હોય, અને એક સામાન્ય એવરેજ કાર હોય. ગાડી બધી, પણ એમાં દરેકનું સિલેક્શન જુદું હોય. એમ પંચ વિષય જે છે એ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, આ 3 પ્રકારના હોય. એટલે કે જે વિષય જે છે એ જ્યારે એના સમીપમાં આવે તો ચંચલ હોત ન લેશ. એ સ્વામી લખે છે કે વાંછિત વિષય સમીપસે ચંચલ હોત ન લેશ. પૂર્વ જન્મના જે પૂર્વ કર્મ હોય એને અનુસાર જીવને વિષય ભોગની ઈચ્છા રહી ગઈ હોય, પણ આ જન્મમાં સત્સંગનો યોગ થાય, સત્પુરુષનો યોગ થાય, સત્શાસ્ત્રનો યોગ થાય, એટલે એના વિચારોમાં પરિવર્તન આવે. જૂના સંસ્કાર છે એ સંસ્કાર લઈને આ જીવ જન્મે છે, પણ એને સારી વસ્તુનો યોગ થાય તો અંદર એક વિચાર મૂકે કે આ માર્ગ ખોટો છે, આનાથી કંઈક શ્રેષ્ઠ વસ્તુ છે, એના તરફ જવાની એને પ્રેરણા મળે. એ પરિવર્તન થાય વિચારોમાં, પછી એને રમણીય પંચ વિષયની પ્રાપ્તિ થાય. પરંતુ એમાં એક વિચાર ટકેલો છે. કયો વિચાર? તો કે આ પંચ વિષય જે છે એ મારા જન્મ 84 લાખ જાતની યોનિઓમાં આ વસ્તુ મને પ્રાપ્ત થઈ જ છે. દુર્લભ વસ્તુ કઈ છે? તો કે ભગવાન સંબંધી પંચ વિષય એ દુર્લભ છે. આ એક વિચાર અંદર પડ્યો હોય. આંખથી સ્ત્રી પુરુષનો આકાર જોવે, પુરુષ સ્ત્રીનો આકાર જોવે, કે માણસ કોઈ પણ જગતના સૌંદર્યને જોવે, પરંતુ એ જ્યારે જુએ એ વખતે એનામાં એક વિચાર સ્થિર થયો હોય. એ વિચાર એને કહે કે આ આંખથી આટલા આકાર જોયા, પણ એ બધા નાશવંત છે, એક નિત્ય ભગવાનનો આકાર છે. એવો જો એક વિચાર ઠરે તો એનો જીવ એ વિષયની અંદર જાય નહીં. આ વસ્તુને ભગવાને એક વચનામૃતમાં સમજાવી. એમાં મહારાજે એક દાખલો આપ્યો. કેમ કે દૂધ હોય એ સુંદર દૂધ હોય, સરસ કેસર ઇલાયચી વાળું દૂધ હોય, પરંતુ એમાં સાપની લાળ પડે અને પછી જો એ દૂધને કોઈ પીવે તો એ દૂધને પીનારના પ્રાણ જાય. પછી એ શરીરને પોષણ કરવાનું નથી. કેમ કે સર્પની લાળ પડી, એ ઝેર થઈ ગયું. એવી રીતના જગતના રમણીય પંચ વિષય જે છે એમાં આ દોષ જો જુએ. કયો દોષ? તો કે આ પંચ વિષય જે છે એ મને ભગવાનના માર્ગમાં બાધક કરનારા છે, બાધક છે.
એવો જો દોષ જોવે તો એ પંચ વિષયમાંથી એની વૃત્તિ પાછી હટે અને પરમેશ્વરના સ્વરૂપમાં જોડાય. દરેક અવસ્થામાં આ બહુ અગત્યની વસ્તુ છે. ઘણાને એમ થાય કે આપણે તો બહુ નાના છીએ, ભણીએ છીએ, આપણે શું, એ નહીં. તો દરેક અવસ્થાની અંદર માણસ નાનો હોય, જુવાન થાય, પછી વૃદ્ધ થાય, દરેક અવસ્થાની અંદર પંચ વિષય જે છે એ જેટલા ભગવાન સંબંધી આપણે કરીએ એટલી જ આપણી રક્ષા થાય છે. અને જો એનું જો અનુસંધાન ના રહે ભગવાનના વચનનું અને વિચાર, આ બે જો વસ્તુ ના પકડાઈ હોય તો આપણો જીવ પંચ વિષયમાં હુવાર થાય. એક બહુ શ્રીમંત છોકરો હતો, યુવાન, એ બિઝનેસમેન હતો. અને એક વખતે છોકરો પોતાની કંપનીના કામ માટે જતો હતો, એટલે એને એરોપ્લેનમાં એણે બુક કરાવી ટિકિટ, અને એ બિઝનેસ ક્લાસમાં એણે મુસાફરી કરતો હતો. એટલે એક્ઝિક્યુટિવ ક્લાસ એમાં એની સીટ હતી. એટલે ત્યાં આગળ બેઠો, એટલે એર હોસ્ટેસ જે હતી એ વેલકમ ડ્રિંક્સ લઈને આવી. એ વેલકમ ડ્રિંક એટલે જે આવે એટલે પહેલાં એને ડ્રિંક્સ આપવામાં આવે. એ જુદી જુદી કેટેગરી હોય, પાછી એવરેજમાં ના બેટ પડે. એ ડ્રિંક્સ લઈને આવી એટલે એણે ના પાડી કે ભાઈ મારે આ લેવું નથી. એટલે એર હોસ્ટેસ હતી એટલે એણે કીધું કે સાહેબ આ ડ્રિંક જે છે એ કોમ્પ્લિમેન્ટરી છે, એના માટે તમારે એક્સ્ટ્રા ચાર્જ આપવાના નથી. એટલે પેલો જે છોકરો હતો એણે વાત કરી કે હું પણ એજ્યુકેટેડ છું, મને ખબર છે કે કોમ્પ્લિમેન્ટરી ડ્રિંક્સ હોય એના ચાર્જ આપવાના હોય નહીં, પરંતુ આ જે તારું ડ્રિંક્સ છે એમાં આલ્કોહોલ છે, એટલે હું એ આલ્કોહોલ લેતો નથી, મારાથી આ આલ્કોહોલ લેવાય નહીં, એટલે હું તને ના પાડું છું. એટલે એ સાંભળી અને જે એર હોસ્ટેસ જે હતી એને એની કંપનીનું ઇન્સલ્ટ થતું એવું લાગ્યું. એટલે ફરી પાછી અંદર ગઈ કેબિનમાં અને બીજી એક એકદમ કોસ્ટલી બોટલ લઈને આવી અને એણે પેલા યુવકને કહ્યું કે આ દુનિયાનું 1 નંબરનું આ ડ્રિંક છે, આ અમારા વેલ્યુડ ક્લાયન્ટ હોય, કસ્ટમર હોય એના માટે આ વસ્તુ આપવામાં આવે છે. એટલે પછી પેલો જે છોકરો હતો એણે કીધું કે થેન્ક યુ, તમારો આભાર, હવે એમ કે તમે આટલો બધો આગ્રહ કરો છો તો હું કે આ ડ્રિંક્સ લઈશ. પછી એ આટલું બોલ્યો, એમાં પેલી એર હોસ્ટેસ જે હતી એ અંદરથી ખુશ થઈ ગઈ, પણ એ કશું બોલે એ પહેલાં એણે કીધું કે પણ એક શરત મારી કે આ જે પ્લેન છે એનો જે પાયલોટ છે એને તમે જો આ ડ્રિંક્સ પહેલાં આપો ને એને એ પીએ પછી હું પીવું કે. એટલે પછી એ એર હોસ્ટેસે કીધું અરે ભાઈ તમે કેવા માણસ છો કે પાયલોટને તો આવું પીવડાવતું હોય કે એ જો પીવે તો એનું ગળથલિયું ખાઈ જાય અને આખા પ્લેનનો ક્રેશ થઈ જાય, એક્સિડન્ટ થાય, અકસ્માત થાય, એટલે એને અપાય નહીં. એટલે આખા બધા પેશન્ટ છે એની લાઈફની જવાબદારી એની ગણાય, એટલે એનાથી એ ડ્રિંક લેવાય નહીં. તો પછી એને પેલો જે છોકરો હતો એ સત્સંગી હશે, કોઈક સારો હશે, સદાચારી હશે, એણે કહ્યું બેન જેમ તમે આ પાયલોટને ના પાડો છો એમ હું પાયલોટની જગ્યાએ છું અને મારી ડ્યુટી 24 કલાકની છે. મારું જે જીવન જે છે એ મારું જીવન મારે ભગવાન તરફ મારે ગતિ કરવી છે. એમાં જો મારા ઈષ્ટદેવનું વર્તમાન લોપું તો મારો પણ પ્લેનનો એક્સિડન્ટ જેમ થાય એમ મારો એક્સિડન્ટ થાય, એટલે હું આ સોફ્ટ ડ્રિંક લેતો નથી. આવી એક વાત કરી એણે. એટલે પછી એણે વાતને માંડી વાળી, પણ આ એક વાત કેવી કહેવા માગે છે કે જેમ પેલો આ પ્લેનની યાત્રામાં જાય છે અને સોફ્ટ ડ્રિંક્સની ના પાડે છે, કેમ તો કે મારા ઈષ્ટદેવ છે એની આજ્ઞા ના છે અને મારો જે કલ્યાણના માર્ગે જે પ્રોગ્રેસનો જે મારો ધ્યેય છે એમાં આ વસ્તુ અવરોધરૂપ છે, એટલે મને એ કોઈ કાળે પોસાય નહીં. એમાં આખી આપણી જે જિંદગી જે છે એ પ્લેનની મુસાફરી છે, એમાં જુદી જુદી વસ્તુઓ આવે, પરંતુ જે જાગૃત હોય, જેનામાં ભગવાનનું જ્ઞાન હોય એ જાગી જાય
અને પરમાત્માના જે વચન એને પાળવાનો એ આગ્રહ રાખે તો એ વસ્તુનું અનુસંધાન જો રહે તો આપણે સત્સંગમાં ક્યારેય ચલિત થઈએ નહીં. શ્રીજી મહારાજે વચનામૃતમાં ઉલ્લેખ કર્યો કે જગતના જે જીવ છે એને જે દુઃખ આવે છે એ એના કર્મે કરીને આવે છે, અને ભગવાનનો જે ભક્ત હોય એને જે દુઃખ આવે એ પંચ વિષયના પ્રાપ્તિ માટે, પંચ વિષયની લોલુપતાને કારણે પરમાત્માની આજ્ઞાનો લોપ કરે એને કારણે આવે છે. તો આ વાત કાયમ ધ્યાન રાખવાની. ગ્રહસ્થના જીવનમાં સંસારના બધા સુખો ભગવાને નાખ્યા હોય એમણે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ચંચલ હોત ન લેશ, જે વિષય ભોગ પ્રાપ્ત થાય તે શાસ્ત્રની મર્યાદામાં રહીને ભોગવવાના, પરંતુ મર્યાદા મૂકીને ચંચળ મન કરીને વિષયમાં ખુવાર ના થવાય. એટલે આપણા જે ફંડામેન્ટલ જે રૂલ હોય કે બિન ખપતો નહીં ખાત, એ અંતઃકરણને ભ્રષ્ટ કરનાર આ આહાર છે. એ આહાર જેવો થાય એવા તમારા વિચાર થાય, અને વિચાર જેવા થાય એવી તમારી ક્રિયા થાય. એટલે એ તમને એડવર્સિટી તરફ લઈ જાય, પછી તમે પરમાત્મા સન્મુખ ક્યારેય થઈ શકવાના નથી. એટલે જ્યારે એવા મનને ટેમ્પટેશન કરાવે, મનને લાલચ કરાવે એવું જ્યારે જીવનમાં કંઈક પ્રાપ્તિ થાય એ વખતે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું કહ્યું તો કે મનને ભગવાનના વચનમાં એને બાંધવાનું, તો જ એ મર્યાદાનો ભંગ ના થાય અને આપણું જીવન ભગવાનના વચન પ્રમાણે ચાલે. એટલે સ્વામી આગળ લખે છે, મુક્ત અકારજ કરત નહીં ગ્રહત સત્ય ઉપદેશ. અકારજ, અકારજ એટલે જે ના કરવાનું કરીએ એને અકારજ કહેવાય. આપણે સત્સંગી થઈને હોટલનું જેવું તેવું ખાઈ આવીએ, ડુંગળી લસણ ખાઈએ, માંસ મટણ ખાઈએ કે દારૂનું સેવન થઈ જાય, જે ભગવાને જે વસ્તુ ના પાડી છે એ વસ્તુ જો આપણાથી થાય તો એ બહુ આપણને ગેરલાભ કરનારી વસ્તુ છે. ઘણા એવું કે આપણે તો નાના છીએ, આપણે હજુ ભણીએ છીએ, આ કોક વાર ખાવાનું, એમાં શું હજુ મોટા થઈને આ બધું પાડવાનું. તો એ બધી વસ્તુ તમને ભગવાનના માર્ગમાંથી પાડનારી છે. એટલે એ કોઈ પણ જગ્યાએ જેમ નાનું છોકરો હોય એ ભણતો હોય, પરંતુ કોઈ બીજા છોકરાને કંઈક ખાતો જોવે એનું જોઈને એનું મન લલચાવવું જોઈએ નહીં. કેમ? તો કે એ લાલચ જે છે એ આપણે પરમાત્માના આશ્રિત છીએ, એ આપણને પોષાય નહીં. એટલે એ અકારજ ગ્રહત સત્ય ઉપદેશ, સાચો ઉપદેશ એ ગ્રહણ કરવાનો, ને અકારજ જે આપણાથી ના થાય એ વસ્તુ ક્યારેય કરવાની નહીં. એટલે ના કરવાનું કરાય નહીં. બસમાં પેસેન્જર જે હોય, બસના પેસેન્જર એ સૂવે તો ચાલે, પરંતુ જો ડ્રાઈવર એ જો ઝોકું ખાઈ જાય તો બસને ખાડામાં નાખે. એટલે આપણે ડ્રાઇવિંગ સીટ પર છીએ. ડ્રાઇવિંગ સીટ એટલે સત્સંગમાં આપણે પરમાત્માને પ્રાપ્ત કરવાના માર્ગે આપણે ચાલીએ છીએ. એટલે આપણે ક્યારેય ઝોકું ખાવાનું નહીં. ગમે એવા પંચ વિષય માર્ગમાં આવે તો પણ એમાં આપણે લોપાવાનું નહીં, અને પોતાના આત્મા જે છે એને આપણે અક્ષરધામ તરફ ગતિ કરાવવી છે. જેમ ડ્રાઈવરને બસ એના સ્ટેન્ડે લઈ જવાની છે, એટલે બિલકુલ એલર્ટ રહે, એ બગાસા ખાય પણ ઊંઘે નહીં. એવી રીતના આપણે ક્યારેય વચનનો લોપ ના થાય, ધર્મનો લોપ ના થાય, અને શ્રીજી મહારાજ અને સંત પુરુષ એ રાજી થાય એવું આપણું જીવન હોવું જોઈએ. ને આપણું જે કર્મ એ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી એના પ્રમાણે જ હોવું જોઈએ, તો જ આપણે એના આશ્રિત છીએ. ગ્રહત સત્ય ઉપદેશ, શ્રીજી મહારાજે વચનામૃતમાં જે જ્ઞાન કહ્યું છે તેને સદા ગ્રહણ કરે અને નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરે, ઉપાસના કરે, એ દૈવી જીવનું લક્ષણ છે. એ કહ્યું ને કે મુક્ત અકારજ કરત નહીં ગ્રહત સત્ય ઉપદેશ. સુરા ખાચર
એક વખતે એક ગામે ગયા હતા મહેમાન ગતિ કરવા માટે, પરંતુ એ જેના ઘેર ઉતરેલા એ કુસંગી હતો, એ સત્સંગનો દ્વેષી હતો. એટલે એની અંદરથી એને બહુ ઈર્ષ્યા હતી. એટલે એમ કે આને સુરા ખાચર જે હતા એને એમ કે ધર્મ ભ્રષ્ટ કરાવું કે. એટલે એણે એક સ્ત્રીને મોકલી. રાત પડી એટલે સુરા ખાચર અંદર સૂતા, એટલે બહાર સાંકળ ખખડાવી. એટલે સાંકળ ખખડાવી એટલે સુરા ખાચરે સાંકળને ખોલી અને બારણું ખોલ્યું. પછી પૂછ્યું, તમે કોણ? તો કે મારી દવા અંદર રહી ગઈ છે. એમ કરીને એ ભાઈ અંદર પ્રવેશ કરી ગઈ. પછી અંદર ખોટા હાવભાવ કરવા માંડી અને નખરા કરવા માંડી. એટલે સુરા ખાચરને ખબર પડી કે આ તો કંઈક ખોટું થાય છે. એટલે સુરા ખાચરે તરત તલવાર કાઢી. એણે તલવાર કાઢીને પૂછ્યું, તું કોના કહેવાથી અહીંયા આવી? પછી એને એનું નામ દીધું. એટલે પછી એણે સુરા ખાચરે પેલા ભાઈને કીધું કે આજથી તારા ઘેર આવે હરામ બરાબર છે. આ જે વાત છે એનામાં કેમ આવી? તો કે છે કે મુક્ત અકાર જ કરત નહીં, એ અકાર જ છે, એમાં એના લેવાય નહીં. કેમ કે ગ્રહત સત્ય ઉપદેશ. એ સ્વામિનારાયણ ભગવાન સુરા ખાચરના દરબારમાં નિવાસ કરીને રહેતા. એ મહારાજને સુરા ખાચર લોયા લઈ ગયેલા છે. અને વચનામૃતની જે સભાઓ એમાંથી 18 સભાઓ લોયામાં થયેલી છે. એ લોયામાં સુરા ખાચરે સ્વામિનારાયણ ભગવાનનું જે જ્ઞાન સત્ય ઉપદેશ એને ગ્રહણ કરેલો છે. એટલે એમાં આ ખામી ના રહે. શ્રીજી મહારાજના એક પત્રના આદેશથી પોતાની જમીન જાયદાદ ખેતી મૂકીને મુંડન કરાવીને શ્રીજી મહારાજના સમીપમાં જે બધા વીર હરિભક્તો ઊભા રહી ગયા હતા એમાંના એક સુરા ખાચર હતા. એનું કારણ શું? તો કે એમના જીવમાં સ્વામિનારાયણ ભગવાનનો સત્ય ઉપદેશ એ સ્થિર થયેલો હતો. એટલે એમની વિચારધારા મજબૂત હતી. એ સત્ય ઉપદેશ એટલે શું? તો જીવ, જગત અને ઈશ્વર આના ભેદ ઉકલી જાય અને જીવ ભગવાનમાં સ્થિર થઈ જાય એવું જે જ્ઞાન એને સત્ય ઉપદેશ કહેવામાં આવે છે. જેના જીવમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એક સાથે ઉદય થાય અને જેના ઉરમાં સ્વામિનારાયણ ભગવાનનો વાસ થાય અને જેને પુરુષોત્તમ એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ એનું ધ્યાન થાય અને સર્વ વાસના છેદીને એક પુરુષોત્તમ શ્રી હરિના ચરણમાં જે અનુરક્ત રહે એ સાચો ઉપદેશ કહેવાય, એ સાચું જ્ઞાન કહેવાય. એ સાચું જ્ઞાન જેને થઈ જાય એ પછી આ જગતના પદાર્થમાં લેવાય નહીં. એક વખતે નિષ્કુળાનંદ સ્વામીના 2 દીકરા એ ગઢપુર ગયેલા અને ગઢપુરમાં ગોપાળાનંદ સ્વામીને મળ્યા અને એમણે વાત કરી કે અમારે અમારા પિતાજીના દર્શન કરવા છે. સ્વામીને વાત કરી પેલા 2 છોકરાઓએ, નિષ્કુળાનંદ સ્વામીના દીકરાએ. ને પછી સ્વામી શ્રીજી મહારાજ પાસે એમને લઈ ગયા અને દર્શન કરાવ્યા અને ઓળખાણ આપી કે મહારાજ આ નિષ્કુળાનંદ સ્વામીના દીકરા છે. પછી મહારાજે કહ્યું કે એને સારી રીતે ઉતારો કરાવજો, એમનું ધ્યાન રાખજો. પછી એમને ઉતારો કર્યો. પછી એમને નિષ્કુળાનંદ સ્વામીના દર્શન કરવા હતા પણ તે જવાય નહીં, આ તો વૈરાગ્યની મૂર્તિ. એટલે ગોપાળાનંદ સ્વામીએ એમને એક સલાહ આપી કે તમારે બીજું કશું બોલવાનું નહીં, કારણ દંડવટ કર્યા કરવાના. તો કે ભલે. એટલે બંને દીકરા જે હતા એ નિષ્કુળાનંદ સ્વામીની સામે દંડવટ કરવા માંડ્યા. ખાસા દંડવટ કર્યા. પછી નિષ્કુળાનંદ સ્વામીએ એક શબ્દ કહ્યા કે આ ધૂળ ક્યાં સુધી ચૂથવી છે? બસ આટલો એક વાત કરી. એ ધૂળ ક્યાં સુધી ચૂથવી છે એનો અર્થ શું થાય? તો કે આ શરીર જે છે એ પંચભૂતમાંથી પ્રગટ થયું અને પંચભૂતમાં વિલીન થઈ જાય. એ ધૂળ ચૂથવાની વસ્તુ છે. આ દેહે કરીને કોઈ પણ ક્રિયા કરો એ ધૂળ ચૂથવા બરાબર છે. એટલે એમ કે હવે આ ધૂળ ક્યાં સુધી ચૂથવાની? એટલે આ વસ્તુ જે હતી અંદર એને ઇલેક્ટ્રિકનો જેમ ઝાટકો લાગે
એમ એમના જે દીકરા હતા એમાં આ વાત પેસી ગઈ. ને પછી એમણે અંદરથી મનોમન સંકલ્પ કર્યો અને ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે અમારે ત્યાગાશ્રમમાં જવું છે. આ એ સત્ય ઉપદેશ, એક જ વાત, એ ઉપદેશ કરનારે એવા છે અને સામે પણ એવું છે પાત્ર, તો મેળ પડે. ને ગમે એટલું થાય તોય શું, એક દાઢી નહીં નીકળતી લોકોથી, વાળ નથી નીકળતા, તો બીજું વસ્તુ શું કાઢે? પણ એ જે વાત કરી એ અંદર પેસી ગઈ છેક સુધી. એટલે શ્રીજી મહારાજ પાસે બંને દીકરાને લઈને ગોપાળાનંદ સ્વામી ગયા અને બધી વાત કરી. એટલે ભગવાન બહુ રાજી થયા અને બોલ્યા કે સિંહના તો સિંહ જ હોય. આમ કહીને પછી એમણે એક વાત કરી કે તમે એક રહો ને એક ઘેર જાઓ, કેમ કે તમારી માતા જે છે એમને કોઈ સેવા કરનાર કોઈ ના હોય, એટલે એ વ્યવહારમાં એ નડતરરૂપ થાય. એટલે પછી એક ત્યાં રહ્યા ને એક ઘેર ગયા. જેને ત્યાગાશ્રમમાં આવ્યા એનું નામ ગોવિંદાનંદ સ્વામી પાડવામાં આવ્યું. અને એમણે સારંગપુરમાં હનુમાનજી મહારાજની જે આરતી કરી એ ગોવિંદાનંદ સ્વામીએ કરેલી આપણા સંપ્રદાયનો આ ઇતિહાસ છે. પરંતુ આ બધાની પાછળનું કોઈ તત્વ જો આપણે સમજીએ તો એ ગ્રહત સત્ય ઉપદેશ. સત્ય ઉપદેશ જે છે એને ગ્રહણ કરવાનો આપણે કાયમ આગ્રહ રાખવો. શિક્ષાપત્રી છે એમાં ભગવાને લખ્યું કે સૂર્યોદય પહેલાં ઉઠવું એ સત્ય ઉપદેશ છે. આ સત્ય ઉપદેશ આપણે ના ફોલો કરીએ અને પછી આગળ ચાલીએ અને પૂજા આદિ જે ક્રિયા એ પરવારીને પછી વ્યવહારિક કાર્ય કરવું, આ બધી જુદી જુદી આજ્ઞાઓ એ શ્રીજી મહારાજે કરેલી છે. એ બધા સત્ય ઉપદેશ છે. વચનામૃતમાં પણ ભગવાને પિંડ અને બ્રહ્માંડની વાત સમજાવી, દેહથી છૂટા પડવાની વાત સમજાવી, વ્યવહારથી છૂટા પડીને ભગવાનનો યોગ કરવો, ભગવાનનું ભજન કરવું એની વાત સમજાવી. અને જે ભક્તિ જે છે એનાથી કલ્યાણકારી સાધન આ પૃથ્વી ઉપર કશું છે નહીં. એટલે ભક્તિ વગરનો વ્યર્થ કાળ ક્યારેય નિર્ગમવો નહીં. આ બધા સત્ય ઉપદેશ છે. અને મુક્તાનંદ સ્વામીએ આ વિવેક ચિંતામણી ગ્રંથમાં જે બધી ચોપાઈઓ લખી છે એ બધી ચોપાઈમાં એકદમ જુદા 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 બધા વિષયો જે છે એ તમને સ્વામિનારાયણ ભગવાનનો ભેટો કરાવે એવા વિષય છે. એટલે એનો આપણે કાયમ અભ્યાસ કરવાનો અને એ સત્ય ઉપદેશ છે. એ ઉપદેશને ગ્રહણ કરીને આપણે સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત થઈએ અને ભગવાનના ધામને પામીએ એવા આપણે ભક્ત થવાનો પ્રયાસ કરવાનો. સહજાનંદ સ્વામી મહારાજની જય.